બિલીમોરા બંદરે જર્જરિત જેટીનું ₹10 કરોડના ખર્ચે નવું નિર્માણ કરાશે. બિલીમોરા અંબિકા નદી કિનારે એક સદી વટાવી ચૂકેલું બંદર કાળક્રમે લુપ્ત થતું છે. બંદરની જેટી જર્જરિત અને જોખમી છે, જેને પગલે ₹10 કરોડના ખર્ચે જેટીનું નવીનીકરણ હાથ ધરાશે. બિલીમોરા અંબિકા નદી કિનારે આઝાદી કાળ અગાઉ દરિયાઈ માર્ગે દેશ વિદેશમાં વેપાર કરવા બંદર વિકસાવવામાં આવ્યું હતું, જ્યાંથી અંગ્રેજો તેમના સત્તાકાળ દરમિયાન સાગી લાકડું, સીસમ, વાંસની બનાવટ, તેજાના મરી મસાલા આ બંદરેથી નિકાસ થતા હતા. અહીં અરબી સમુદ્ર નજીક હોવાથી મોટા પ્રમાણમાં જહાજોની આવન જાવન થતી હતી, તો સામે વિદેશથી કાપડ, મશીનરી સહિતનો સામાન ભારત આવતો હતો. વિમાન સહિત ટ્રાન્સપોર્ટના વધારાના પગલે કાળક્રમે બંદરનું મહત્વ ઓછું થયું હતું અને ક્રમશઃ બંદર લુપ્ત થયું હતું અને જેટી જર્જરિત બની હતી. અહીં રેતી ખનનના કારણે વજનદાર ટ્રકની અવરજવર તથા વધુ જોખમી બની છે, જે ગણેશ વિસર્જન વેળા સેંકડો વાહનો મૂર્તિ વિસર્જન માટે લાવવાની આશંકાથી સાવચેતના ભાગરૂપે જાહેર જનતા માટે પણ બંધ કરવામાં આવે છે. લાંબા સમયથી જેટીના નવીનીકરણની માંગ ઉઠી હતી. સરકારે માંગ ગ્રાહ્ય રાખી છે અને ₹10 કરોડના ખર્ચે બંદર જેટીનું નિર્માણ થશે. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.